સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો નિવૃત્તિ પેન્શન ધારકો માટે 18 મહિનાનું બાકી ડીએસ અંગે એક અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો। પેન્શન વધારો લઈને અત્યારે જ આવે ચોંકાવનારા સમાચાર। બાકી ડીએ મળશે, પેન્શન વધારો કેટલો મળશે, ક્યારે મળશે રૂપિયા, તો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આપણી આ ચેનલ પર મિત્રો તમે જાણો છો તેમ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। રોજના તમને આવી લેટેસ્ટ માહિતી આપણી ચેનલ પર મળતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો ગુજરાત રાજ્યના પેન્શન ધારકો છો તમે અથવા તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો। દેશના લગભગ 1 કરોડ લાભાર્થી, લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્તિ કેન્દ્ર સરકારના પેન્શનરો, જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્તિ લોકોનો સમાવેશ થાય છે। ડીએ અને ડીઆર વધારાનો લાભ મળશે મિત્રો। ત્યારબાદ મોંઘવારી ભથ્થું, ડીએ કર્મચારી પેન્શન મૂળ પગારનો અને ટકાવારી છે, જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારી અને નિવૃત્તિ પેન્શન માટે વધતા જીવન ખર્ચને અસર ઘટાડવાનું જે ફુગાવાનું દબાણ સામે બફરું પૂરું પાડે છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા ઉપયોગ કરી દર મહિનામાં અપડેટ કરવામાં આવશે, જે માર્ચના ઓક્ટોબરની નવી જાહેરાત કરી છે અને જાન્યુઆરી જુલાઈની જાહેરાત કરવામાં આવશે। છેલ્લો વધારો એપ્રિલ જાહેરમાં કરવામાં આવ્યો હતો, જેથી નાણાં મંત્રાલય ડીએને મૂળ પગારમાં 58% વધીને 60% કર્યો હતો। તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હતો મિત્રો। ત્યારબાદ ડીએ વધારો નવી અપડેટમાં ગયા મહિને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર કર્મચારી પેન્શનર ડીએમાં 20% વધારો કર્યો છે, જે ઓક્ટોબરમાં અમલમાં આવશે। આનાથી ઘટકો મૂળ 38% સુધી પહોંચી જશે। ઇન્ડિયન બેંક્સ એસોસિએશન આઈબીએ મે જૂન જુલાઈ 2026ના મહિનામાં કર્મચારી અધિકારી કર્મચારીના સુધારા ડીએની જાહેરાત કરી છે। મૂળ પગાર 48,000થી વધીને 1,17,000 અને ડીઆર 435થી વધીને 1,050 સુધી વધારો છે। આ પછી ભારતીય રેલવે દ્વારા 2% ડીઆર વધારો જાહેર કરવામાં આવ્યો છે। મે મહિનામાં ડીઆર 2% વધારો કર્યો, તાત્કાલિક અસરથી 58% સુધી, કેટલા ટકા મિત્રો 58% સુધી 58% વધીને 60% કર્યો છે, જે રાજ્ય સરકારના 8 લાખ કર્મચારીઓને પેન્શનને ફાયદો થશે। તો મિત્રો દેશના તમે જોશો અલગ અલગ રીતે કેટલા વધારો કરવામાં આવ્યો છે તે પણ તમે જોઈ શકો છો। અરુણાચલ પ્રદેશમાં પણ તેથી કર્મચારી ડીઆરમાં 2% વધારો કર્યો છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે। મૂળ પગાર 58%થી વધીને 60% થયો છે। 69,248 નિયમિત કર્મચારીઓને લાગુ કરવામાં આવશે। તમિલનાડુ રાજ્ય સરકારના કર્મચારી પેન્શને શિક્ષકો માટે ડીએમાં 2%નો વધારો કર્યો છે, 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનાથી ફાળવણી મૂળ પગાર 60%થી રાજ્ય સરકાર 1,230 કરોડ વધારાનો વાર્ષિક ખર્ચ સહન કરશે। ડીઆર એવી પણ જાહેરાત કરી છે કે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓને પેન્શનમાં ડીઆર 5% વધારો મળશે, એટલે કે જાન્યુઆરીથી 57% વધીને 262 કરવામાં આવશે। પગાર 8મા સીપીસી એટલે 5મા સીપીસી હેઠળ કર્મચારીઓ માટે ડીએમાં 9% વધારો કરવામાં આવ્યો છે, જેનાથી 474 વધીને 483% થયો છે। અને 7મા સીપીસી હેઠળ કર્મચારીઓ માટે 58% વધીને 60% કરવામાં આવ્યું છે મિત્રો। મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓ એક નિવેદન મુજબ ઓડિશા રાજ્ય સરકારની કર્મચારી પેન્શન ડીએમાં 2%નો વધારો જાહેર કર્યો છે, 1 જાન્યુઆરી અમલમાં આવશે, 58% વધીને 60% કરવામાં આવશે। આ જાહેરાતથી રાજ્ય સરકારના કર્મચારીઓ લગભગ 8.5 લાખ કર્મચારીઓ પેન્શન લાભ થવાની અપેક્ષા છે। 21 મેના રોજ ઉત્તર પ્રદેશ સરકાર કર્મચારી પેન્શન માટે ડીએમાં 2% વધારો કર્યો છે, 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, 58% વધારીને મૂળ પગાર 60% કરવામાં આવશે। તેનાથી ઉત્તર પ્રદેશના લગભગ 16 લાખ સરકારી કર્મચારી શિક્ષકોને પેન્શન લાભ થશે। મહારાષ્ટ્ર નવેમ્બર ડિસેમ્બર 2025, જાન્યુઆરી 2026માં 5મો પગાર પંચ, છઠ્ઠા પગાર 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી રાજ્ય સરકારની કર્મચારીઓના 800 કરોડ ડીએડીએસની ચૂકવણી મંજૂરી આપશે। નિવૃત્તિ ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારી માટે ડીએમાં 2% વધારો પણ મંજૂર કર્યો છે મિત્રો। અંતમાં શું છે ડીએ મર્જર શું છે? 7મા સીપીસી છે, જેમાં ડીએ ગણતરી ફોર્મ્યુલો વધારો કરવામાં આવ્યો છે। એવી પણ જોગવાઈ છે કે ડીએ 50% વધીને મૂળ પગાર મચ કરવામાં આવશે। બેંક બધા અહેવાલ મુજબ છેલ્લા ડીએ વધારો મુજબ આ ઘટક હવે મૂળ પગાર 60% છે। જો જુલાઈમાં વધારો કરવામાં આવશે બીજો તો જાહેર કરવામાં આવશે તો તે વધી શકે છે। મહિનામાં 3.4 વધારાની અપેક્ષા છે। બહુવિધ કર્મચારી સંગઠન પ્રતિનિધિ જૂથ માંગ કરી છે કેન્દ્ર સરકાર ડીએ મર્જ અને સત્તાવાર જાહેરાત કરશે કે
ડીએ મૂળ પગાર 60% વધીને અત્યાર સુધી કેન્દ્ર સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ દરખાસ્ત સામે ઉચ્ચારણ કરતા નથી મિત્રો. તો આ તે આજની મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.